પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણને આપણી જાતનું સ્મરણ રહેતું નથી. આપણી જાતને યાદ રાખવા માટે આપણે વર્તમાનમાં રહેવું ઘટે, પરંતુ ચંચળ મન ને કારણે આપણે કાં તો ભવિષ્યના સ્વપ્નમાં અથવા તો ભૂતકાળના પ્રસંગોમાં આળોટીએ છીએ અને એથી આપણને આપણું સ્મરણ રહેતું નથી. દુનિયાના બધા પ્રબુદ્ધ માણસો એટલે કહે છે કે જો તમે હાજર નથી હોતા તો તમે છો જ નહીં. તમે નથી એનો અર્થ એમ કે તમે બેભાન છો, તમે ઘસઘસાટ નિંદરમાં છો. તો આ નિંદરમાંથી જાગવાની જે વાત છે એ સભાન, સજગ અને સચેત થવાની વાત છે. આપણા હોવાપણાનું જો આપણને ભાન રહે તો આપણે ખરેખરા હું એટલે આત્મસ્થ અથવા આત્મસ્મરણની ઉચ્ચતર અવસ્થામાં રહી શકીએ. સામાન્ય પ્રયત્નોથી આ અવસ્થા આવી શકતી નથી. તમારે ઘણી વેદનાઓનું રૂપાંતરણ કરી, ઘણા આઘાતો સહન કરી, તીવ્ર જીજીવિષા સાથે જો પ્રયત્ન કરવામાં આવે તો ક્ષણાનુભૂતિ હાથ વેતમાં છે. પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આપણને આપણા હોવાપણામાંથી બહાર ખેંચી જાય છે. એને આપણે આપણી માનીએ છીએ એ તો બહુ દુઃખદ બાબત છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે આ ક્ષર પુરુષ મન સહિતની 5 ઇન્દ્રિયો પ્રકૃતિમાંથી ખેંચી અને આ જીવનના જે બધા રસો છે એને ગ્રહણ કરે છે અને તેમાં પોતાનું મૂળ સ્વરૂપ, આત્મ સ્વરૂપ ખોઈ બેસે છે. તો આ ખોવાઈ જવું એ નિંદર છે, જાગી જવું એ જાગરણ છે. એ અવસ્થા અલૌકિક છે, અદ્ભુત છે, જ્યારે તમે સભાન, સજગ અને સચેત હો છો. રામબાણ વાગ્યા હોય એ જાણે, અથવા તો જાગ્યા પછી હોવાપણું શું છે એ અનુભવે જ સમજાય. પાનબાઈનું વીજળીના ચમકારે મોતીડા પરોવાની ગંગા સતી જે વાત કરે છે એ વાત છે. એક નાનકડી રચના રજૂ કરું છું મિત્રો. ના જીવનમાં ના મરણમાં, ના જીવનમાં ના મરણમાં ક્ષણમાં છું આત્મસ્મરણમાં. કે ના જીવનમાં ના મરણમાં ક્ષણમાં છું
આત્મસ્મરણમાં. આત્મસ્મરણ એટલી અદ્ભુત અને અલૌકિક અવસ્થા છે કે તમે આ ભૌતિક જીવનમાં છો કે આ નાશવંત દેહમાં છો, એનાથી પણ પર થાવ છો. આત્મસ્મરણની ક્ષણો આપણા દ્વિતીય શરીરનું એટલે આત્માનું ગઠન કરે છે અને એ કાયમી છે. કાયમી છે. તો ના જીવનમાં ના મરણમાં ક્ષણમાં છું આત્મસ્મરણમાં. કે દ્વિમુખી અવધાને આત્મન. દ્વિમુખી અવધાન એટલે બાય ડાયરેક્શનલ એટેન્શન. તમે જે જુઓ છો તે તમે નથી. બહાર જોવાતી વસ્તુ અને જોનારને સાથે સાથે જોવું એ દ્વિમુખી અવધાન છે, જે વર્તમાનની હાજર ક્ષણમાં તમને સિદ્ધ કરે છે. તો દ્વિમુખી અવધાન આત્મન ના મન બુદ્ધિ ના કરણમાં. તો આ દ્વિમુખી અવધાનની અવસ્થા એવી છે કે આપણું જે ચંચળ મન છે એ પણ એમાં સ્થિર ને સ્થગિત થઈ જાય છે. તો મનની પરની અવસ્થા છે. દ્વિમુખી અવધાને આત્મન ના મન બુદ્ધિ ના કરણમાં. તો જે કરણ નિરપેક્ષ સાધના કહેવામાં આવે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી પર જ્ઞાન માર્ગની વાત છે કે મન મના ભવ છે અવસ્થા. કૃષ્ણ ભગવાન એવું કહે છે, વારંવાર કહે છે કે હે અર્જુન, તારું આ ચંચળ મન મને સોંપી દે. એવી રીતના બુદ્ધિ પણ સોંપી દેવાની વાત કરે છે. તો મન મના ભવ છે અવસ્થા. તો ભગવાનને જો આપણે આપણું મન બુદ્ધિ સોંપી દઈએ તો આપણી અવસ્થા આત્મસ્મરણ જેવી થઈ જાય છે. એટલે મન મના ભવ છે અવસ્થા કૃષ્ણ પ્રભુ કેરા ચરણમાં. તો તમારી સ્થિતિ ભગવાન કૃષ્ણના ચરણમાં હોય એવી હોય છે. ના જીવનમાં ના મરણમાં ક્ષણમાં છું આત્મસ્મરણમાં. કે હોવું અદ્ભુત અલૌકિક. તો જે આ અલૌકિક અવસ્થા છે, જે હોવાપણું છે, એની અનુભૂતિ ક્ષણમાં થાય છે. કે હોવું અદ્ભુત અલૌકિક નિર્મમ નિર્લેપ ના કરણમાં. તો તમે નિર્મમ હો છો, નિર્લેપ હો છો, કોઈ કરણમાં નથી હોતા. ના જીવનમાં ના મરણમાં ક્ષણમાં છું આત્મસ્મરણમાં. તો મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આત્મસ્મરણ એ 24માંથી 18 કલાકનો કરવાનો પુરુષાર્થ છે, એવું આત્મસ્મરણના સંત રોબર્ટ આલ્બર્ટન કહે છે. જીવનમાંથી છટકી જાય છે એ ક્ષણ જ છે. ઓશોએ પણ ક્ષણના ગુણ ગાયા છે. ક્ષણ જ શાશ્વત છે. ક્ષણમાં સકળ છે. ક્ષણ અવસ્થા છે. ક્ષણ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી છે. વાસુદેવ સર્વમની અવસ્થા છે. હું તું આ તેથી પરની ઘટના છે. એવું બધું છે. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.